ગાંધીનગરના કલોલમાં જામ્યો વરસાદી માહોલ। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કોબરા સર્કલ, પંચવટી વિસ્તાર અને ટાવર ચોકમાં પાણી ભરાયા છે। બોરીસણા, ગરનાળા સહિત અમદાવાદ મહેસાણા હાઈવે પર પાણી ભરાયા। અંબિકા, બસ સ્ટેન્ડ અને ગુરુકુળ રોડ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પાણી ભરાવાના કારણે ગુરુકુળથી શહીદ સુધીનો લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે રોડ ફરીથી તૂટી જતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે। પાણી ભરાવાથી અને ખાડા પડવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સ્માર્ટ સિટીનો અનુભવ બિલકુલ નથી થઈ રહ્યો। પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને તંત્ર સામે મોટા સવાલ ઉઠી રહ્યા છે। પંચમહાલ શહેરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ હળવા અને ભારે ઝાપટા સાથે વરસાદ પડ્યો। હાલ મોરવા, હડફ અને ઘોઘંબાના પૂર્વ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં વરસાદને પગલે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો પંચમહાલ જિલ્લામાં પણ મોટાભાગના તાલુકાઓમાં વરસાદ। ગોધરામાં 1.5 ઇંચ વરસાદ થયો છે। શહેરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। શહેરામાં 3.5 ઇંચ જેટલો વરસાદ સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે। પંચમહાલના અન્ય તાલુકાઓમાં પણ વરસાદની હેલી જોવા મળી રહી છે। ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। ખેડૂતોમાં આનંદનો માહોલ છે। મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી વધી રહી છે। નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થઈ રહી છે। નર્મદા ડેમ 83% ભરાઈ ગયો છે। હાલ 133 મીટરની સપાટીએ પાણીનું લેવલ પહોંચ્યું છે। આ ડેમમાં 35,451 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। નદીમાં પાણીની જાવક 600 ક્યુસેક છે। કેનાલમાં પાણીની જાવક 4,503 ક્યુસેક છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। તો નર્મદા ડેમ 83% ભરાયો છે। નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ઉપરવાસથી જે આવક થઈ રહી છે તેના કારણે નર્મદા ડેમનું જે લેવલ છે પાણીનું એ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે। તો બીજી તરફ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। દહેરાદૂનથી અડીને આવેલ વિકાસનગર અને ચક્રાતા વિસ્તારમાં ભારે વરસાદ બાદ નદી નાળાઓ છલકાયા છે। દહેરાદૂન શિમલા બાયપાસ રોડ પર બનેલા રેમ્પ અને કોઝવે વધતા પૂરના કારણે અત્યંત જીવલેણ બની ગયા છે। વહેલી સવારે પાણીના જોરદાર કરંટથી અનેક વાહનો ધોવાઈ ગયા, જેને સ્થાનિક લોકોની તત્પરતા અને હિંમતને કારણે સલામત રીતે બચાવી લેવાયા। શિમલા બાયપાસ રોડ પર સ્થિત રામગઢ કોઝવેની આ તસવીરો છે, જે ડરામણી છે। પહાડોમાં મુશળધાર વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાઈ ગયા અને આ દરમિયાન વધતા પાણીને પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક સ્કૂટર પર સવાર મહિલા અને બાઇક પર સવાર એક યુવક સંતુલન ગુમાવવાને કારણે પાણીમાં વહી જવા લાગ્યા। તસવીરોમાં તમે જોઈ શકો છો, કિનારા પર હાજર સ્થાનિક લોકોએ પોતાના જીવની પરવા વિના તરત જ કરંટમાં ઝંપલાવીને બંનેના જીવને બચાવી લીધા। વાહનોને પણ બહાર કાઢ્યા। સદનસીબે પ્રશાસન સતત લોકોને તેજ પ્રવાહ સાથે રસ્તાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી રહ્યું છે। અહેવાલો પ્રમાણે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી અકસ્માતનો ભય રહે છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને સૂજી ગયેલા કોઝવેને પાર કરવામાં થોડીક સેકન્ડની ઉતાવળ જાન ગુમાવી શકે છે। ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદને પગલે તમક વિસ્તારમાં નદીનું પાણીનું સ્તર અચાનક ખૂબ જ વધી ગયું છે, જેના કારણે જોતજોતામાં નદી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। પાણીના પ્રચંડ પ્રવાહ અને તીવ્ર દબાણને કારણે કાગળની જેમ આખો પુલ તણાઈ ગયો। 40 મીટર લાંબો પુલ પાણીમાં રમકડાની માફક તણાઈ ગયો હતો। કાર ચાલક પણ તણાઈ ગયો હતો। આ પુલ ક્ષતિગ્રસ્ત થવાથી આસપાસના અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર અહીંયા ઠપ્પ છે। પૂર જેવી પરિસ્થિતિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। તો ઉત્તરાખંડમાં તસવીરો તમે જોઈ શકો છો। બંને અલગ અલગ તસવીરોમાં તોફાની બની ગયેલી નદીનું રૌદ્ર સ્વરૂપ, જેમાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે એ વહેતો જઈ રહ્યો છે। તમક નદીમાં પથ્થરો તણાઈ રહ્યા છે। આખો પુલ જે છે એ પડવારમાં તણાતો દેખાઈ રહ્યો છે। બીજી તરફ અહીંયા લોકોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે। चमोली में सोमवार दोपहर के बाद जिस तरीके से मौसम बदला और नीति मलारी घाटी के तमक क्षेत्र में बादल फटने की वजह से भारी नुकसान हुआ है। इस समय तहसील मुख्यालय से एसडीआरएफ के साथ साथ एनडीआरएफ और तहसील प्रशासन की टीम मौके के लिए पहुंच चुकी है और बताया जा रहा है कि 40 मीटर लंबा पुल और इसके अलावा एक जो बीआरओ का कर्मचारी है, जो ओसी वहां पे तैनात है, उनके साथ
જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત નીતિ ઘાટીમાં એ સમયે બિલકુલ સાચી સાબિત થઈ જ્યારે ઉત્તરાખંડના તમકનાડામાં આવેલા ભયાનક પૂર વચ્ચે એક જેસીબી ઓપરેટરના જીવ પર આવી બની ભારે કાટમાળ અને પથ્થરો સાથે વહેતા પ્રવાહની વચ્ચે જેસીબી મશીન કોઈ રમકડાની જેમ પાણીના ધસમસતા વહેણમાં તણાતું ગયું પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં પણ ઓપરેટરે હિંમત ન હારી અને સમજદારી દાખવતા તે મશીનની અંદર જ સુરક્ષિત બેસી રહ્યો સદભાગ્યે થોડીવાર પછી જ્યારે પાણીનો પ્રવાહ ઓછો થયો ત્યારે તે ચમત્કારિક રીતે હેમખેમ મશીનમાંથી બહાર આવી ગયો જેને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા તમકનાડામાં ભયાનક પૂર આવ્યું અને ત્યારબાદ કેવી તસવીરો જોવા મળી કારણ કે એક જેસીબી અને એક ટેમ્પો પણ તેમાં તણાતો જોઈ શકાય છે ઉત્તરાખંડથી આ તસવીરો આવી રહી છે જો કે ચમત્કારિક રીતે હેમખેમ બચાવ થયો છે આ ખૂબ સારી વાત છે અમદાવાદના નિકોલમાં ધોધમાર વરસાદના અહેવાલ છે નિકોલના મનમોહન 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટુ વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર છે રસ્તા પર પાણી ભરાતા વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા પાણી ભરાવાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય તેવી શક્યતા છે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે સામાન્ય વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યો છે સ્થાનિકોમાં પાણી ભરાવાને લઈને સમસ્યા છે સ્થાનિક લોકો સામાન્ય વરસાદમાં જ આ રીતે નિકોલની સ્થિતિ આવી જાય છે તેના માટે તંત્ર જે છે એ કેટલું જવાબદાર છે તેને લઈને સવાલ પણ ઉઠાવી રહ્યા છે પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક કામગીરીની સ્થાનિકોની માંગ છે આ તરફ મહીસાગરમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વીરપુર કડાણા ખાનપુર અને કોઠંબામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે લુણાવાડામાં 2 ઇંચ વરસાદ થયો છે તો શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જયશ્રીનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે લુણાવાડામાં વરધરી રોડ દરકોલી દરવાજા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે લાંબા વિરામ બાદ સવારથી જ અહીંયા મેઘરાજાની મહેર જોવા મળી છે મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમી ધારે તો ક્યાંક મધ્યમ વરસાદ પડી રહ્યો છે જેના પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે છેલ્લા 24 કલાકથી મહીસાગર જિલ્લામાં અંધારપટ છવાયો છે તે ક્યાંક ઝરમર છાંટા તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે આજે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં 1.5 ઇંચ જેવો વરસાદ અહીંયા જોઈ શકો છો કે અહીંયા વિઝિબિલિટી ઘટી છે છેલ્લા 24 કલાકથી ગત રોજથી જ અહીંયા કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે ઝરમર વરસાદ તો ક્યાંક ભારે વરસાદ અહીંયા મહીસાગર જિલ્લામાં વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહીના પગલે અત્યારે મેઘમહેર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો